ડોડિયા ગામની સીમા એમપીના શ્રમિકને માર મારી કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. ડોડિયા ગામની સીમાવાડીએ ભાગવું વાવી ગુજારો કરતા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના શ્રમિક પરિવારના યુવાનની હત્યા બાદ આસપાસના વસવાટ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં આરોપી જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુભાઈ ચૌહાણની મૂળી રોડ પરથી ફિલ્મી ઢબે દબોચી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોતાની સામે બનેલ હત્યાની ઘટનાના પ્રત્યક્ષી એવા શ્રમિક પરિવારને પોલીસે મૃતક યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો સોંપતા વતનમાં રવાના થતા સંવેદનસભર દ્રશ્યો સર્જાયા છે. થોડા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા કરાયેલું ફરિયાદ મુજબ ફરિયાદી નેમાભાઈને જે વાડી ભાગવી વાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને તેમાં મરણ જનાર પીડિયાભાઈ પણ હતા અને આ સમયે પીડિયાભાઈ જેની વાડી વાવતા હતા તે ડોડિયા ગામનો જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જેઠુભાઈ ચૌહાણે નેમાભાઈ સગોડની વાડીએ બાઇક લઈને આવી ચડ્યો હતો અને પીડિયાભાઈ સાથે તું મને પૂછ્યા વગર મારી વાડીએ અહીં કેમ આવતો રહ્યો છો અને હવે મને પૂછ્યા વગર ક્યાં ગયો તો કૂવામાં નાખીને મારી નાખીશ કહી અપશબ્દો બોલી ફડાકા ઝીકી ધક્કો મારતા કૂવા નજીક ઉભેલો યુવાન અંદર પડી ગયો હતો. કૂવામાં દિવાલ સાથે અથડાઈ પડતા પીડિયાભાઈને ગંભીર ઈજાઓ થવા સાથે પાણીમાં ગરકાવ થઈ જતા જ હાજર પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા. યુવાને કૂવામાં ફેંકી આરોપી જયદીપ ઉર્ફે દિગુભાઈ ત્યાંથી બાઇક લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ 112 નંબર પર કોલ કરી ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓની ટીમ પહોંચી હતી અને સાથે જ પોલીસને પણ જાણ કરતા સાયલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કૂવામાં પડેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે યુવાનનું મૃત પામેલી હાલતમાં લાશ બહાર કાઢતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વર્ણન બાદ મૃતકના ભાઈ નેમાભાઈની ફરિયાદના આધારે આરોપી જયદીપ ઉર્ફે દિગુ જેઠુભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવી ગણતરીની જ કલાકોમાં ઝડપી લીધો હતો. જે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. એ અમારો પીડિયોભાઈ ડીગુડાભાઈ કાન 2-3 સાલથી ભાગ્યો રાખતો હતો. તો ત્યાં વાડી કંઈ કામ ધંધો હતો નહીં તે મારા ભાઈ નેમુકાન જોવે આવું કપાસ એમ કરીને આવ્યો હતો. તો ત્યાં આવ્યો હતો તો રમદામબેન એ કપડાને એવું ધોતી હતી કૂવે. તો ત્યાં નાવા સારું કપડાં કાઢીને ઊભો થયો. તો ડીગુડો ભાઈ આવ્યો કે અહીંયા શું કરે તો કે કપાસ ધોવા આવ્યો હતો. તો એમ કરીને આવ્યો તો આપણે વાડી કોણ છે એમ કરીને આવીને 2-3 થપ્પડ માર્યા અને કૂવામાં નાખી દીધો. પોલીસ ફરિયાદ દાખલ કરી તમે? હા. શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો તમે? પોલીસ આપણે એમ કહે કે અમારા ભાઈ આદિવાસી હતો, આનું ગમે ત્યારે જલ્દીથી અન્યાય હમણ પોલીસવાળા આપે અને એને થપ્પડ માર્યો. રમતાભાઈ હાથ ચાલ્યો તો બી ઝંઝટી નાહી પડી. ક્યાં રહેવાનું આપનું? અમારું MP મધ્યપ્રદેશ, ગાંવ કાલાપાન, ગાભા જિલ્લો, સોકી પિટોલ, તહેસીલ અમારે રણાપોર, પોસ્ટ લાગે બડી દીકર. આરોપીની ધરપકડ થઈ જાય? હા, આરોપીની ધરપકડ સાંજે થઈ ગઈ. એ બધા એ બેન હતી એને ઘરવાળી હતી બધા હાજરમાં હતા ને એવો ઘટના ઘટી. હા બોલો. એ અમારો ભાઈ હતો પીડિયાભાઈ આવ્યો વાળા અમોને ઝડપથી અન્યાય અપાવે